વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની વિસ્તૃત બેઠક પાદરા ખાતે મળી હતી, જેમાં છોટાઉદેપુર લોકસભાના બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામ રાઠવા, સેક્રેટરી અને મધ્ય ઝોનના પ્રભારી ઉષા નાયડુ, પ્રભારી પંકજ પટેલ, વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર, પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ, ચંદુભાઈ ડાભી, આમ આદમી પાર્ટીના પ્રમુખ વિરેન રામી સહિતના જિલ્લા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભરૂચ, વડોદરા અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી, જ્યાં વડોદરા જિલ્લા કોંગ્રેસ આગેવાનો અને હોદ્દેદારો ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની વિસ્તૃત બેઠક અહીંયા પાદરા ખાતે મળવામાં આવી છે. ખાસ કરીને જિલ્લાના સૌ તાલુકા પ્રમુખશ્રીઓ, સૌ હોદ્દેદારો, સૌ આગેવાનો આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે વડોદરા જિલ્લામાં 3 લોકસભા વિસ્તારને પડતા પણ વિસ્તારો આવેલા છે. એમાં ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાના આદરણીય ઉમેદવાર શ્રી સુખરામભાઈ રાઠવાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે. આ મિટિંગમાં ખાસ કરીને ચર્ચા કરવામાં આવી કે આગામી લોકસભાને ધ્યાને લઈને દરેક કાર્યકરોને લોકસભાને ધ્યાને લઈને કામગીરી સોંપવામાં આવનાર હોય, એના આયોજનના ભાગરૂપે સાથે બૂથ લેવલની કામગીરી પણ કરવાની હોય, એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આજની આ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક અહીંયા બોલાવવામાં આવી હતી. અને એમાં ખાસ કરીને માર્ગદર્શન આપવા માટે મધ્ય ઝોનના પ્રભારી બેન શ્રી ઉષાબેન નાયડુજી, પંકજભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ખુમાનસિંહ ચૌહાણ, ચંદુભાઈ ડાભી સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા.